ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સુયોજન વિયોજન, અસામાન્ય આણ્વીય દળ અને સામાન્ય આણ્વીય દળની વાત કરી. ફરી એવો હું બોલી દઉં છું કે સંખ્યાત્મક ગુણધર્મો દ્વારા મળતા આણ્વીયના મળવા જોઈએ તે અપેક્ષિત આણ્વીય દળના મૂલ્ય કરતા આપણને મળતું આણ્વીય દળ થોડું વધુ કે ઓછું મળે, એટલે ખોટું મળે ત્યારે અસામાન્ય આણ્વીય દળ કહેવાય, એબનોર્મલ મોલાર માસ કહેવાય. અને કોના કારણે થતું હતું? સુયોજન કે વિયોજનના કારણે. તો એ ખોટું આણ્વીય દળ મળે છે એને એ ગણતરીઓમાં જ ફરી પાછું સાચું જો આપણે બનાવી દેવું હોય તો એના માટે એક વધારે અવયવ દાખલ કર્યો અને એ અવયવને કહેવામાં આવે છે વોન્ટ ઓફ અવયવ આઈ. આ સૂત્રોમાં દાખલ કરી દેવાનો છે, બરાબર. સામાન્ય આણ્વીય દળમાંથી સાચું આણ્વીય દળ એટલે કે અસામાન્ય આણ્વીય દળમાંથી સાચું એટલે કે સામાન્ય આણ્વીય દળ મેળવવા સંખ્યાત્મક ગુણધર્મોના આ ગણતરીના સમીકરણ છે એમાં એક અવયવ દાખલ કર્યો. ફરી બોલું છું, સંખ્યાત્મક ગુણધર્મો ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મોના ગણતરીના સૂત્રો છે, સમીકરણ છે, એમાં એક અવયવ દાખલ કર્યો અને એ અવયવને વૈજ્ઞાનિકના નામના માનમાં વોન્ટ ઓફ અવયવ આઈ કીધો. અને આઈ શોધવા માટેના ચારેક સૂત્ર છે. એમાં પહેલું સૂત્ર જોઈએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ સામાન્ય આણ્વીય દળના છેદમાં અસામાન્ય આણ્વીય દળ. આપણે લાસ્ટ લેક્ચરમાં એક ઉદાહરણ લીધું હતું, એ લઈ લઈએ તો ધ્યાન રાખજો. KCl માટે સામાન્ય આણ્વીય દળ મને મળ્યું હતું 37.35 ગ્રામ પ્રતિ મોલ. સોરી, સામાન્ય મને મળવું જોઈએ કેટલું? KCl નું કેટલું હતું? પોટેશિયમ નું 39 અને ક્લોરીન નું 35.5 એટલે 74.5 ગ્રામ પ્રતિ મોલ. પણ અસામાન્ય વિયોજનના કારણે યાદ કરો અડધું થઈ જતું હતું અને એ મળ્યું આપણને કેટલું કે 37.25 થઈ ગયું હતું. તો ધ્યાન રાખજો, સાચું આણ્વીય દળ જે ખરેખર આપણે પરમાણુ ભારના સરવાળા વડે ગણતરી કરીએ છીએ એ મૂલ્ય અને સંખ્યાત્મક ગુણધર્મોના આધારે ગણતરી કરતા મળ્યું એ મૂલ્ય નો તમે જો ગુણોત્તર કરો સાચું ના છેદમાં ખોટું અથવા તો નોર્મલ ના છેદમાં એબનોર્મલ, તો તમે જોઈ શકો છો અહીંયા આગળ વેલ્યુ કેટલી આવશે? 2. તો એ KCl માટે વોન્ટ ઓફ અવયવ આઈ ની વેલ્યુ 2 થશે. પછી એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. અથવા તમે આઈ શોધવો હોય તો બીજું સૂત્ર વાપરી શકો, આઈ ઇઝ ઇક્વલ ટુ અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય ના છેદમાં ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય. બરાબર. અવલોકિત એટલે ધ્યાન રાખજો પ્રાયોગિક. પહેલા દ્રાવકનું ઉત્કલન બિંદુ નોંધવું, પછી એમાં દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવું, એનું ઉત્કલન બિંદુ પ્રાયોગિક રીતે નોંધવું અને તફાવત મેળવવું, તો એ ડેલ TF પ્રાયોગિક. પણ મિત્રો આવું સૂત્ર હોય એની અંદર ડેલ TB ને સૂત્ર કરતા બનો ડેલ TB બરાબર KB ગુણ્યા W2 ગુણ્યા 1000 ના છેદમાં M2 ગુણ્યા W1 બધી વેલ્યુ મૂકી દો, ગણતરી કરી મેળવો. સૈદ્ધાંતિક કહેવાય. કેવું કહેવાય? સૈદ્ધાંતિક. સૂત્રમાં ગણતરીથી મેળવ્યું છે, પ્રયોગ નથી કર્યો. તો અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય ના છેદમાં ગણતરી કરે. ગણતરી પ્રમાણે તો આપણે એની સાંદ્રતા 1 મોલર લેશું, KB into M. બરાબર. પણ હા, અવલોકનમાં અંદર સંખ્યાકણો બમણા થઈ જાય છે એટલે અવલોકિત મૂલ્ય બમણું મળવાનું, સંખ્યાકણ બમણા થાય એટલે એટલા જ છે. તો અહીંયા વોન્ટ ઓફ અવયવ આઈ મને KCl માટે 2 મળશે. એવું ધ્યાન રાખજો, સુયોજન થાય ત્યારે ધ્યાન રાખજો વોન્ટ ઓફ અવયવ આઈ 2 મળ્યો એટલે એમાં અડધું મૂલ્ય થતું હતું 0.5 મળશે, કેમ કે ત્યાં સંખ્યાકણોની સાંદ્રતા અડધી થઈ જવાની. બરાબર. હજી એક સૂત્ર છે ત્રીજું, આઈ ઇઝ ઇક્વલ ટુ સુયોજન કે વિયોજન પછી સંખ્યાકણોના કુલ મોલ. KCl માટે ધ્યાન રાખજો વિયોજન પછી કેટલા થાય? 1 મોલ K પ્લસ 1 મોલ Cl માઇનસ ઉપર આવશે 2. પણ માનો કે વિયોજન થયું એના પહેલા કેટલા થાય? 1 મોલ આપણે જથ્થો ફિક્સ લીધો છે,
તો 2/1 વોન્ટ ઓફ ફોર્મ્યો I2. એટલે એસિડિક એસિડ વાળું ઉદાહરણ લો. ચાલો, સુયોજન પછી કેટલા થયા? તો કે 2/1 એટલે 1 મોલના 0.5 મોલ અંશમાં. પણ સુયોજન પહેલા કેટલા હતા? 1 મોલ નાખ્યું હતું સુયોજન પહેલા 1, તો કેટલા થશે? 0.5/1. તો વોન્ટ ઓફ ફોર્મ્યો I 0.5. એક વસ્તુ બીજી માર્ક કરો, વિયોજન થાય ત્યારે વોન્ટ ઓફ ફોર્મ્યો 2, 3, 4 આવું મળશે. સુયોજન થાય ત્યારે તો કે 0.5, 0.3 એક કરતા નાનો મળશે. બરાબર. 4 સૂત્ર પણ બને છે. ચોથું સૂત્ર બનાવવું તો ધ્યાન રાખજો. આ પણ થઈ શકે, ધ્યાન રાખજો. સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય નાક્ષરમાં સંખ્યાત્મક ગુણધર્મોનું સૈદ્ધાંતિક. પ્રયોગ દ્વારા તમે નોંધો છો. દાખલાઓની અંદર તમને કહી દે ભાઈ આટલો દ્રવ્ય ઓગાળતા ઉત્કલન બિંદુ વધીને આટલું થાય છે, એ પ્રાયોગિક મૂલ્ય છે એ મૂકો. અને સૂત્ર દ્વારા ડેલ ટીબી શોધો. આવા કેબી ઇન્ટુ એમ વાળો સૈદ્ધાંતિક, તો એ આ મળી જાય. ખ્યાલ આવે છે? આ મળતું આણ્વીય દળ એ પ્રાયોગિક આણ્વીય દળ અને સામાન્ય આણ્વીય દળ. ધ્યાન રાખજો, મળતું અસામાન્ય આણ્વીય દળ એનું કહેશું પ્રાયોગિક. અસામાન્ય આણ્વીય દળ છે આ ખરેખર કેવું મૂલ્ય કહેવાય? પ્રાયોગિક. કે ડેલ ટીબી નો પ્રયોગ કર્યો પછી 37.25 મળ્યું. બરાબર. અને એક વસ્તુ સમજો, સામાન્ય આણ્વીય દળ છે એને તમે શું કહી શકો? સૈદ્ધાંતિક. એક સૂત્ર આવું તમે બનાવી ધ્યાન રાખજો. વોન્ટ ઓફ ફોર્મ્યો I બરાબર સૈદ્ધાંતિક આણ્વીય દળ સાચું ના છેદમાં પ્રાયોગિક આણ્વીય દળ ખોટું અસામાન્ય. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, ધ્યાન રાખજો. સુયોજન થાય એટલે સંખ્યા કણ ઘટવાના એટલે ધ્યાન રાખજો વોન્ટ ઓફ ફોર્મ્યો I 0.5, 0.3 એક કરતા નાનો મળશે. પણ સુયોજન ને પણ જયારે વિયોજન થાય એટલે અંદર સંખ્યા કણ વધવાના એટલે પ્રાયોગિક મૂલ્ય વધવાના, છેદ વધવાનો, આણ્વીય દળ નાનું મળવાનું, ખોટું અને નાનું મળવાનું. એને સરખું કરું તો વોન્ટ ઓફ ફોર્મ્યો I greater than 1. યાદ રાખશો, સુયોજન એસોસિએશન ત્યારે લેસ ધેન 1 I, ડિસોસિએશન વિયોજન ત્યારે I greater than 1. પણ માની લો કે સુયોજન કે વિયોજન કઈ ન થાય તો એને તો તમે શું કીધું છે? વિદ્યુત અવિભાજ્ય પદાર્થ. માનો કે પાણીમાં 1 મોલ ગ્લુકોઝ મેં ઓગાળ્યો, તો બહાર મેં ઓગાળ્યા પહેલા જે લીધો જથ્થો એ પણ 1 મોલ છે, અને અંદર ઓગળી ગયા પછી પણ પાર્ટિકલ્સની સંખ્યા તો 1 મોલ જ છે. તો સંખ્યા કણોની સાંદ્રતા સુયોજન વિયોજન પછી અને પહેલા સરખી જ રહેવાની છે, 1/1. વોન્ટ ઓફ ફોર્મ્યો I કેટલો? 1. તો ધ્યાન રાખજો, ગ્લુકોઝ ઓગાળો, ખાંડ ઓગાળો, યુરિયા ઓગાળો કે બીજા કોઈ અવિભાજ્ય પદાર્થ ઓગાળો કે જે સુયોજન વિયોજન પામતા નથી, તો એના માટે વોન્ટ ઓફ ફોર્મ્યો I નું મૂલ્ય કેટલું થવાનું? 1. કેટલું થવાનું? વોન્ટ ઓફ ફોર્મ્યો I નું મૂલ્ય 1. તો I ગણતરી કરવા માટે ધ્યાન રાખજો, મોસ્ટલી આપણે 4 સૂત્ર વાપરવાના. સામાન્ય આણ્વીય દળ છેદમાં અસામાન્ય, અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મો અથવા ગણતરી કરેલ. અવલોકિત એટલે સૈદ્ધાંતિક, પ્રાયોગિક, અને ગણતરી કરેલ એટલે સૈદ્ધાંતિક. સુયોજન વિયોજન પછી સંખ્યા કણોના મોલ છેદમાં પહેલ. બરાબર. એક વસ્તુ સમજી લેજો, અસામાન્ય આણ્વીય દળ મળે એ પ્રાયોગિક આણ્વીય દળ ગણાશે. પરમાણુ ભારના સરવાળા વડે કે સૂત્ર વડે ગણતરી કરીને મેળવવું છે એટલે સૈદ્ધાંતિક આણ્વીય દળ કહેશું. સુયોજન થાય ત્યારે ઓલવેઝ વોન્ટ ઓફ ફોર્મ્યો I ધ્યાન રાખજો ગ્રેટર ધેન લેસ ધેન 1 થશે. અને વિયોજન થાય ત્યારે ધ્યાન રાખજો ઓલવેઝ વોન્ટ ઓફ ફોર્મ્યો I કેવો થવાનું? ગ્રેટર ધેન 1. સુયોજન કે વિયોજન ન થાય ત્યારે I બરાબર 1. હવે માની લો કે મારે એ સંખ્યાત્મક ગુણધર્મ છે એના માટે કરેક્શન કરવું છે. મારી પાસે સંખ્યાત્મક ગુણધર્મ કંઈક આવો હતો, પહેલો થી P10 - P1 ના છેદમાં P10 બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો બરાબર શું હતું? N2 ના છેદમાં N1. પણ અંદર સંખ્યા કણોની સાંદ્રતા છે એ ક્યાં તો બમણી થઈ જાય છે, ક્યાં તો અડધી થાય, અથવા સુયોજન કે વિયોજન થાય છે.
તો એનું મારે કરેક્શન કરવું તો એ શું કીધું ઇન્ટુ આઈ. માની લો તમે KCl ઓગાળો તો ધ્યાન રાખજો તો સંખ્યા કણોના મોલ અંશ મને મળવા જોઈએ એના કરતા બમણા મળશે. બરાબર, અહીંયા આગળ હું આઈ એનો દાખલ કરી દઉં તો સાચું થઈ જાય. હવે મારે આ સૂત્રની અંદર હું અહીંયા આઈ મૂકી દઉં, અહીંયા આઈ મૂકી દઉં. બરાબર, હવે M2 સૂત્ર કરતા હું બનાવું, અહીંયા શું થવાનું આઈ M2 આણવીય દળ સાચું મળે, કરેક્શન થઈ જશે. બીજું સૂત્ર શું હતું તો કે ધ્યાન રાખજો del TF is equal to KF into M. મોલર સાંદ્રતા તો મળવી જોઈએ એની કરતા KCl ઓગાળો તો વધી ગઈ અને બેન્ઝીનમાં એસિટિક એસિડ ઓગાળો તો ઘટી ગઈ. હા, એનું કરેક્શન કરવા માટે આપણે શું મૂકશું 1/4 I. માની લો સાંદ્રતા બમણી થઈ ગઈ આગળ સંખ્યા કણોની, I મૂકો 0.5 અડધી થઈ જવાની. સંખ્યા કણની સાંદ્રતા સમજ પડે છે? તો આ રીતે કરેક્શન થઈ જાય. એને એ સૂત્રની અંદર ધ્યાન રાખજો M2 ને સૂત્ર કરતા બનાવો, અહીંયા મૂકો I. હવે અસામાન્ય આણવીય દળ શેમાં ફેરવાઈ જશે? સામાન્યમાં. એ જ રીતે નંબર 3, ચાલો શું સૂત્ર છે? del TB બરાબર KB into M. અહીંયા I મૂકી દો. બરાબર, વિયોજન થાય ત્યારે ધ્યાન રાખજો. બરાબર, સંખ્યા કણ બમણા થવાના, 1/4 I મૂકી દો, del TB રાઈટ થઈ જશે. એટલે આ સૂત્રમાં અહીંયા I મૂકી દો, આણવીય દળ અસામાન્યમાં સામાન્ય થઈ જાય. અને ચોથો સંખ્યાત્મક ગુણધર્મ શું હતો? pi is equal to CRT. I મૂકી દો, કરેક્શન થઈ જાય. ક્લિયર છે? ઓકે, તો આ સંખ્યાત્મક ગુણધર્મના ચારે ચાર સૂત્રમાં ધ્યાન રાખજો I ઇન્ટ્રોડ્યુસ કરવો પડશે. ક્યારે? તો કે ધ્યાન રાખજો દ્રાવકમાં દ્રાવ્ય ઓગાળો ત્યારે સુયોજન કે વિયોજન શક્ય હોય ત્યારે. ગ્લુકોઝ, યુરિયા, ખાંડ આવા ઓગાળો તો ત્યાં તમે I નહીં મૂકો તો ચાલશે. એ મોલાલિટી એટલે ધ્યાન રાખજો W2 ગુણ્યા 1000 ના છેદમાં M2 ગુણ્યા W1. ક્લિયર છે આટલું? એક બીજી વાત જોઈ લઈએ, ચાલો. માની લો કે હું કોઈ ધ્રુવીય દ્રાવકમાં આયનીય પદાર્થને ઓગાળું છું. કોને ઓગાળું છું? આયનીય પદાર્થને. ધ્યાન રાખજો ધ્રુવીય દ્રાવકમાં આયનીય પદાર્થને ઓગાળતા શું થવાનું? વિયોજન. પણ એક વસ્તુ સમજજો, માની લો કે કોઈ એક પાત્રની અંદર હું 1 કિલોગ્રામ દ્રાવક લઉં છું, બરાબર, અને એની અંદર 1 મોલ દ્રાવ્ય હું ઓગાળું છું અને માનું કે એનું વિયોજન થાય છે. ધન આયન પણ હોય, ઋણ આયન પણ હોય, ધન આયન પણ હોય, ઋણ આયન પણ હોય. જો એ દ્રાવણ સાંદ્ર હોય, ધ્યાન રાખજો દ્રાવણ સાંદ્ર હોય તો એ દ્રાવણની અંદર ધન અને ઋણ આયનો એકબીજાની નજીક આવશે. ધન અને ઋણ આયનો એકબીજાની નજીક રહી શકે, બરાબર. પરંતુ ધ્યાન રાખજો એ દ્રાવણનું મંદ કરતો જાવ, દ્રાવક શું કરશે? ધન અને ઋણ આયનો છૂટા પાડવાનું કામ. તો વધુ ને વધુ ધન અને ઋણ આયનો છૂટા થાય, બરાબર. પણ સાંદ્ર કરતો જાવ તો ધન અને ઋણ આયનો નજીક આવે, અમુક અમુક જગ્યાએ ધન ઋણ આયનોનું આયન યુગ્મ પર બને. માનો કે મીઠાનું બહુ સાંદ્ર દ્રાવણ લો તો એમાં 100% મીઠાના Na+ ને Cl- આયનો છૂટા જ હોય એવું જરૂરી નથી. પણ હા એને મંદ કરું તો એ આયન યુગ્મો છે છૂટા પડતા જાય, વિયોજનનો રેશિયો વધતો જાય. અને એટલા માટે હું કહી શકું કે ધ્યાન રાખજો દ્રાવણનું મંદન કરતા શું કરીએ? દ્રાવણનું મંદન કરતા દ્રાવ્યના વિયોજન નો અંશ વધે છે. તો યાદ કરો જે I માટેનું ચોથું સૂત્ર, વિયોજન અંશ વધે તો વિયોજન પછી સંખ્યા કણોના મોલ અંશ વધે, છેદ એનો એ જ રહે તો 1/4 I વધે.
ધ્રુવીય દ્રાવકમાં આયનીય પદાર્થ ઓગાળો વિયોજન થાય છે. દ્રાવણનું મંદન કરો, તમે ધ્યાન રાખજો. એમ એ દ્રાવણમાં ભલે આયનીય પદાર્થ છે, આયનો છૂટા પડવાના છે, એમ છતાં કેટલાક આયન યુગ્મ રહે. બરાબર? તો એ દ્રાવણનું મંદન જેમ કરો એમ વિયોજન અંશ વધે. યાદ રાખજો, વિયોજન અંશ વધે છે. તેથી તે દ્રાવ્ય માટે વોન્ટ ઓફ અવયવ આય વધે છે. બહુ મહત્વનો પરિબળ છે, ધ્યાન રાખજો. એક KCl ના દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવ આય હું 2 સમજાવતો હતો, પણ ક્યારે તો કે નાખેલો KCl 100% ધન અને ઋણ આયનમાં છૂટો પડેલો હોય તો. અમુક હદ સુધી એ સાંદ્ર હોય, ભલે ઓગળી ગયો હોય KCl, પણ એમ છતાં પણ એની અંદર K+ અને Cl- આયનોના યુગ્મ હોય તો એ બે થઈને એક પાર્ટિકલ બને. એટલે કમ્પ્લીટ બમણા ન પણ બને. કમ્પ્લીટ બમણા ન પણ બને. એના માટે એક એક્ઝામ્પલ લઈએ. જો માની લો કે મારી પાસે KCl નું દ્રાવણ છે. કોનું દ્રાવણ છે? KCl નું. બરાબર? કોના માટે હું કહું છું? KCl દ્રાવણ. પેલા એ સાંદ્રતાનું KCl દ્રાવણ, વોન્ટ ઓફ અવયવ આય KCl માટે. બરાબર? અને અહીં આગળ વોન્ટ ઓફ અવયવ આય નું મૂલ્ય લો. માની લો કે મેં સાંદ્રતા 0.1 મોલર લીધી, એટલે સારી એવી સાંદ્રતા છે, તો એનો વોન્ટ ઓફ અવયવ આય મને મળે છે 1.85. કેટલી મળે છે? 1.85. ચલો એક કામ કરો, 0.1 છે, 1 લીટર દ્રાવણ હતું, 1 લીટરમાં પાછું 9 લીટર પાણી નાખી 10 લીટર કદ કરી દો એટલે 0.01 મોલર થઈ જાય. એટલે 10 ગણું મંદન કર્યું ને, તો વોન્ટ ઓફ અવયવ આય છે એનું મૂલ્ય મને મળ્યું 1.94. મેનિંગ સમજો બરાબર? ઓછું સાંદ્ર હતું ત્યારે ખરેખર તો K+ ને Cl- સંખ્યા પણ બમણા થાય, આય બમણો થવો જોઈએ. આયની વેલ્યુ 2 હોવી જોઈએ. 0.1 જેટલી સાંદ્રતા છે, 1.85 પૂરો 2 નંબર. એનો મતલબ એ થયો કે અમુક અંશે જે K+ Cl- આયનોના યુગ્મ છે. એક કામ કરો, હજી 10 ગણું મંદન કરો, 0.001 મોલર. તો વોન્ટ ઓફ અવયવ આય નું મૂલ્ય થઈ ગયું 1.98, લગભગ 2 ની નજીક. બરાબર? ખૂબ વધારે મંદન કરીએ, ધ્યાન રાખજો, ખૂબ વધારે મંદન કરીએ અને સંપૂર્ણ વિયોજન થઈ જાય ત્યારે ધ્યાન રાખજો વોન્ટ ઓફ અવયવ આય 2. KCl માટે ઓલવેઝ ધ્યાન રાખજો વોન્ટ ઓફ અવયવ આય 2 નહીં થાય. હા, ક્યારે થશે? સંપૂર્ણ જેટલો KCl અંદર નાખ્યો છે કમ્પ્લીટ વિયોજન પામ્યો તો વોન્ટ ઓફ અવયવ આય 2. હજી કદાચ 0.1 ના બદલે 1 મોલર લો તો ધ્યાન રાખજો 1.85 કરતા વોન્ટ ઓફ અવયવ આય ઘટશે. KCl માટે 2 આયનો છૂટા પડે છે, વધુમાં વધુ વોન્ટ ઓફ અવયવ આય કેટલો થવાનો? 2 કરતા ઓછો હોઈ શકે. સેમ એવું NaCl માટે. કોના માટે? NaCl માટે. 0.1 લો તો 1.87 માં. તમારા ટેક્સ્ટબુકમાં એક ટેબલ આપેલું છે, આંકડા યાદ નથી રાખવા, કન્સેપ્ટ આ ખબર હોવી જોઈએ. જેમ મંદન કરતા જાઓ વિયોજન વધે, વિયોજન વધે, વોન્ટ ઓફ અવયવ આય વધે. 1.87. કોના માટેની હું વાત કરું છું? NaCl માટે. બરાબર? માનો કે હું સાંદ્રતા 0.01 કરી દઉં તો થઈ જાય 1.94. 0.001 કરી દો 1.97. સંપૂર્ણ વિયોજન 2. બરાબર? આયની વેલ્યુ વધતી જાય છે, મંદન કરવાથી વિયોજન અંશ વધે, વિયોજનનું પ્રમાણ વધે. ધ્યાન રાખજો વોન્ટ ઓફ અવયવ આય વધે. એક 3 પાર્ટિકલ છૂટા પાડતા હોય એનું એક્ઝામ્પલ લઈએ. ચાલો માની લો કે હું લઉં છું Mg, અને આપણે ટેક્સ્ટબુક નું ઉદાહરણ લઈએ. આપણે માની લો કે K2SO4 છે. શું છે? K2SO4. શું છે? K2SO4. તો 0.1 મોલર લો
તો પાર્ટિકલ ખરેખર 2k પ્લસ છૂટા પડે, એક SO4 માઇનસ 2 છૂટો પડે. વન ટોપ ઓફ મેક્સિમમ કેટલો થવાનો સંપૂર્ણ વિયોજન થાય ત્યારે 3. 0.1 હું લઉં ને તો મને મળે છે 2 પોઈન્ટ સમથિંગ. કેટલું મૂલ્ય મળે છે? 2.32. સમજી ગયા? એ દ્રાવણમાં કમ્પ્લીટ 3 આયનો છૂટા નથી પડ્યા. તો કમ્પ્લીટ 3 છૂટા પડ્યા તો કેટલો વન ટોપ ઓફ આય? હા, પણ મંદન વધારતા ગયા તો વન ટોપ ઓફ આય નું મૂલ્ય છે એ વધતું ગયું. કેટલું થયું ખબર? 2.70, 2.84. ખૂબ વધારે મંદન કર્યું, અતિ મંદન કર્યું ત્યારે માની લો કે આમ કમ્પ્લીટ વિયોજન થઈ ગયું તો વન ટોપ ઓફ આય ઇક્વલ ટુ 3. આ ઇક્વલ ટુ કેટલા થશે? 3. તો આ સેન્ટેન્સ બરાબર મગજમાં ઘડી રાખજો કે ધ્રુવીય દ્રાવકમાં જ્યારે આયનીય પદાર્થ ઓગાળો, બરાબર, ઓગાળો એટલે એનું સંપૂર્ણ વિયોજન હોય જ એવું જરૂરી નથી. બરાબર, હા, સંપૂર્ણ વિયોજન થાય તો કેટલા પાર્ટિકલ છૂટા પડે છે એની સંખ્યાનું n કહું તો n બરાબર i થઈ જાય સંપૂર્ણ વિયોજન થાય ત્યારે. બરાબર, પણ સંપૂર્ણ વિયોજન ન થયેલું હોય તો વન ટોપ ઓફ i એના કરતા ઓછો હોઈ શકે. હજી કદાચ મેં 1 મોલર લીધું તો 2.10 કેમ કાકો હતો, પણ 10-15 મોલર લીધું તો 2 કરતા પણ ઓછો હોત. ભલે મેક્સિમમ વન ટોપ ઓફ i નો 3 છે. ખ્યાલ આવે છે? પણ હા, વિયોજન થતું હોય ત્યારે ધ્યાન રાખજો વન ટોપ ઓફ i છે એ કોઈ દિવસ 1 કરતા નાનો નહીં હોય, 1 કરતા મોટો હશે. ક્લિયર? હા કે ના? આવું તમે સુયોજન માટે વિચારી શકો. સુયોજનમાં શું થાય ધ્યાન રાખજો, દ્રાવકમાં દ્રાવ્ય ઓગાળો, જેમ વધારે સાંદ્રતા વધારશો એમ સુયોજન વધશે. બેન્ઝીનમાં એસિટિક એસિડ નાખો છો, જેટલો એસિટિક એસિડ વધારે નાખો એટલો એના અણુઓ વચ્ચે ઇન્ટરેક્શન વધવાનું, સુયોજનનો દર વધવાનો. સુયોજનનો દર વધે, નંબર ઓફ પાર્ટિકલ ઘટે. નંબર ઓફ પાર્ટિકલ ઘટે, વન ટોપ ઓફ i ઘટે. આપણા માટે ધ્યાન રાખજો, મેઇન જો વાત હોય તો કોની છે? વિયોજનની. ક્લિયર છે આટલું? આપણે આ વન ટોપ ઓફ i અને સામાન્ય અસામાન્ય આણ્વીય દળ રિલેટેડ દાખલાઓ યાદ રાખજો. આ સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરીને ગણવાના છે. બહુ મહત્વનો પોઈન્ટ છે આ ચેપ્ટર, બહુ મહત્વનો છે. બરાબર, તો એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના અને આ ટોપિક રિલેટેડ દાખલાઓની વાત કરવાના છે. ગુડ બાય.